હળવદ નગરપાલિકામાં ફરજ બજાવું છું. 8 મહિનાથી આપણે સફાઈ કર્મચારીઓના તમામ નાના મોટા ફરિયાદોનું સુખદ નિવારણ કરેલ છે. તેમ છતાં પણ સફાઈ કર્મચારીઓ આવી નજીવી બાબતે હડતાલ ઉપર અચોક્કસ મુદતની હડતાલ ઉપર બેસે છે. હું તમામ સફાઈ કર્મચારીઓને પણ અપીલ કરીશ કે તેઓ પોતાના કામ પર ઝડપથી પરત ફરે, અન્યથા હળવદ નગરપાલિકાને બીજા રોજમદાર સફાઈ કર્મચારી રાખવાની ફરજ પડશે. હળવદ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલાં 2 ડ્રાઈવરોને ફરજમાં બેદરકારી બદલ ફરજમાંથી દૂર કરવામાં આવેલ, જેના અનુસંધાને ગઈકાલે સવારે સાવન મારોડા કે જે હંગામી વોર્ડ પ્યુન તરીકે હળવદ નગરપાલિકામાં ફરજ બજાવે છે તે નગરપાલિકાની સેનિટેશન શાખામાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસરને રજૂઆત કરવા આવેલ. આ સમયે તેઓએ ઉગ્ર બની એસઆઈ અને ફાયર ઓફિસરને બીભત્સ ભાષામાં ગાળાગાળી કરી હતી અને પાણી શાખાના ઇન્ચાર્જ કર્મચારી કિશન મંડલીને ફોન ઉપર પાણી શાખાના કર્મચારીનું માથું ફોડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી. આ ધમકીના અનુસંધાને નગરપાલિકા દ્વારા સાવન મારોડાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા, જેના અનુસંધાને તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલ છે અને અમોની ફરજમાં રૂકાવટ કરવા માટે અસ્પૃશ્યતાને અમો પ્રોત્સાહન આપી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો અમારા ઉપર ખોટા અને પાયા વિહોણા લગાવેલા છે. સાહેબ, આગળની રણનીતિમાં શું પગલાં લેશો તમે? આગળની રણનીતિમાં